જય શ્રી કૃષ્ણ. નમસ્તે. આજે આપણે ધોરણ 1માં વિષય ગણિત ગમ્મત વિશે ભણીશું. હવે આપણે આગળ સંખ્યા શીખી ગયા. આગળની સંખ્યા, પાછળની, વચ્ચેની સંખ્યા, આગળ અને પાછળની સંખ્યા લખો. હવે આપણે આગળ એનો અભ્યાસ કરવાનો છે. તો ચલો જોઈએ. તો નાની સંખ્યા પર ગોળ કરો. તો 22 અને 28 બે સંખ્યા તમને આપેલી છે. 22 અને 28. તો આમાં નાની સંખ્યા કઈ છે? 22. તો 22 ઉપર શું કરવાનું? ગોળ કરવાનું છે. હવે 29 અને 25. તો 29 કરતાં 25 કેવા છે? નાના છે. તો નાની સંખ્યા કઈ આવે? 25. તો 25 ઉપર શું કરવાનું? ગોળ કરવાનું છે. હવે 27 અને 30. 27 અને 30. તો આ બંનેમાં કઈ સંખ્યા નાની છે? બોલો. 27. તો 27 ઉપર શું કરવાનું? ગોળ. 28 અને 36. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 28. તો 28 ઉપર શું કરીશું? ગોળ. હવે 35 અને 37. તો આ બંનેમાં આપણે નાની સંખ્યા શોધવાની છે. તો 35 અને 37. તો કઈ સંખ્યા આવે? 35. કઈ સંખ્યા નાની છે? 35. 36 અને 33. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 33. તો 33 ઉપર શું કરીશું? ગોળ. 31 અને 39. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 31. તો 31 ઉપર આપણે શું કરીશું? ગોળ. હવે 44 અને 42. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? બોલો. તો કઈ આવે? 42. વેરી ગુડ. તો 42 ઉપર શું કરીશું? ગોળ. 49 અને 50. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 49. તો 49 ઉપર શું કરીશું? ગોળ. હવે 48 અને 46. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 46. તો 46 ઉપર શું કરીશું? ગોળ. હવે આગળ મોટી સંખ્યા પર ચોરસ કરો. મોટી સંખ્યા પર ચોરસ કરો. તો હવે આપણે આ બંને સંખ્યામાં મોટી સંખ્યા હોય એના પર શું કરીશું? ચોરસ. તો 25 અને 23. તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ આવે? 25. તો 25 ઉપર શું કરીશું? ચોરસ. હવે 24 અને 26. તો 26 ઉપર 26 કઈ સંખ્યા આવે? મોટી. તો મોટી સંખ્યા ઉપર શું કરીશું? ચોરસ. હવે 30 અને 28. 30 અને 28. તો કઈ સંખ્યા મોટી આવે? 30. તો 30 ઉપર શું કરીશું? ચોરસ. 27 અને 29. તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 29. તો 29 ઉપર શું કરીશું? ચોરસ. હવે 35 અને 32. તો આ બંનેમાં 31, 32, 33, 34 અને કેટલા આવે? 35. તો 35 સંખ્યા કેવી આવી? મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કઈ છે? 35. તો એના પર શું કરીશું? ચોરસ. હવે 33 અને 38.
33 અને 38, તો કઈ સંખ્યા મોટી આવે? 38. તો એના પર શું કરીશું? ચોરસ. હવે 20 અને 24, તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ આવે? કારણ કે 20, પછી 21, 22, 23 અને 24, તો કઈ સંખ્યા મોટી થઈ? 24. તો 24 સંખ્યા પર આપણે ચોરસ કરીશું. હવે 27 અને 37, 27 અને 37, તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 37. તો એના ઉપર શું કરીશું? ચોરસ. હવે 29 અને 38, તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? તગર 8 38, એ મોટી સંખ્યા છે, તો એના પર શું કરીશું? ચોરસ. હવે 49 અને 28, 49 અને 28, તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ આવશે? 49. તો એના પર શું કરીશું? ચોરસ. હવે નાની સંખ્યા પર ગૌર કરો, મોટી સંખ્યા પર ગૌર કરો. હવે ચડતા ક્રમમાં સંખ્યા લખો. હવે ચડતા ક્રમમાં કેવી સંખ્યા આવે? પહેલાં નાની. તો ચકલી કેવી હોય ચડતા ક્રમમાં? ચકલીનો, તો ચકલી નાની હોય તો કેવી સંખ્યા આવે? નાની પહેલાં. તો 21 પછી કેટલા આવે? 22. 22 પછી કઈ સંખ્યા આવે? 23. 23 પછી કઈ સંખ્યા આવે? 24. 24 પછી કઈ સંખ્યા આવે? 25. 25 પછી કઈ સંખ્યા આવે? 26. 26 પછી કઈ સંખ્યા આવે? 27. 27 પછી કઈ સંખ્યા આવે? 28. 28 પછી કઈ સંખ્યા આવે? 29. તો જુઓ, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. હવે 31, તો 31 પછી કઈ સંખ્યા આવે? 32. પછી કઈ સંખ્યા આવે? 33. 33 પછી કઈ સંખ્યા આવે? 34. 34 પછી કઈ સંખ્યા આવે? 35. 35 પછી શું આવે? 36. 36 પછી કઈ સંખ્યા આવે? 37. 37 પછી કઈ સંખ્યા આવે? 38. 38 પછી કઈ સંખ્યા આવે? 39. તો આપણે તગડે કરે 31ની લાઈન બોલીએ છીએ ને, તો એમ જુઓ, 31, 32, 33, 34, 35, 36, 38, 39, 40. હવે 41ની લાઈન, તો 41 પછી શું આવે? 42. 42 પછી શું આવે? 43. 43 પછી શું આવે? 44. 44 પછી શું આવે? 45. 45 પછી શું આવે? 46. 46 પછી શું આવે? 4 7 47. પછી શું આવે? 48. તો 4 8 48. પછી શું આવે? 4 9 49. પછી 50.
તો આપણે ચોગડ એકર એકતાની લાઈન બોલીએ તો આવે ને 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. હવે જુઓ ઉતરતા ક્રમમાં સંખ્યા લખો. હવે ઉતરતા ક્રમમાં હંમેશા કેવી સંખ્યા આવે? પહેલાં મોટી સંખ્યા આવે કે 30, 30 પછી 29, 29 પછી 28, 27, 26. તો ચલો જુઓ 30, તો 30ની પહેલાં કેટલા આવે? 29. 29ની આગળની સંખ્યા કઈ આવે? 28. 28ની આગળ શું આવે? 27. 27ની આગળની સંખ્યા કઈ આવે? 26. 26ની આગળ કેટલા આવે? 25. 25ની આગળની સંખ્યા કઈ આવે? 24. 24. 24ની આગળ કઈ સંખ્યા આવે? 23. 23ની આગળ કઈ સંખ્યા આવે? 22. તો આમ જુઓ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. હવે 40 છે તો 40ની આગળ આપણે 31ની લાઈન બોલતા જઈએ એટલે આવડી જાય. તો 40, તો 40ની પહેલાં કેટલા આવે? તગડ 9, 39. પછી કેટલા આવે? તગર 8, 38. એની આગળ કઈ સંખ્યા આવે? તગડ 7, 37. 37ની આગળની સંખ્યા કઈ આવે? તગડ 36. 36ની આગળની સંખ્યા કઈ આવે? તગડ 5, 35. 35ની આગળની સંખ્યા કઈ આવે? તગડ 34. 34ની આગળ કઈ સંખ્યા આવે? 2 તગડે 33. હવે 33ની આગળ કઈ સંખ્યા આવે? તગર બગર 32. તો 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. હવે તમને કેટલા આપેલા છે? 50. તો 50ની આગળ કેટલા આવશે? 4, 9, 49. હવે 49ની આગળની સંખ્યા કઈ આવે? તો 4, 8, 48. 48ની આગળ કઈ સંખ્યા આવે? 4, 7, 47. 47ની આગળની સંખ્યા કઈ આવે? 4, 6, 46. 46ની આગળ કઈ સંખ્યા આવે? 4, 5, 45. 45ની આગળ કઈ સંખ્યા આવે? બોલો બાળકો. 44. વેરી ગુડ. 2 ચોગડે 44. 44ની આગળ કઈ સંખ્યા આવે? ચોગડ તગડ 43. 43ની આગળ કઈ સંખ્યા આવે? ચોગડ બગડ 42. તો 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 ને 50. તો આપણે નાની સંખ્યા પર ઘોર કરો શીખી ગયા, મોટી સંખ્યા પર ચોરસ કરો શીખી ગયા, ચડતા ક્રમમાં સંખ્યા લખો શીખી ગયા, ઉતરતા ક્રમમાં સંખ્યા લખો. તો તમારે ઘરે ગણિતની નોટમાં લખવાનું અને તૈયારી કરવાની છે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ.